નમસ્કાર મિત્રો, પ્રાચીન ભારતની આ વાત છે. કૌશલ સામ્રાજ્યની રાજધાની શ્રાવસ્તીમાં એક ખૂબ જ ધનવાન વેપારીની પુત્રી જે રૂપવતી નામથી જાણીતી હતી. બાળપણથી ખૂબ જ સુંદર હોવાથી તેનું નામ રૂપવતી રાખવામાં આવ્યું હતું. નગરનો સૌથી ધનવાન વેપારી હોવાથી ધન, વૈભવ કે સુખ સુવિધાની કોઈ કમી નહોતી. સુખની છોડોમાં ઉછરેલી રૂપવતીને તેના માતા પિતાએ ખૂબ જ લાડ પ્રેમથી ઉછેરી હતી. આ આલિશાન મહેલ જેવડા મકાનમાં તમામ સુખ સગવડ અને નોકરોની વચ્ચે રૂપવતી એક રાજકુમારીની જેમ રહેતી હતી. પરંતુ રૂપવતીને અંદરથી એક ખાલીપણાનો અનુભવ થતો હતો. એકલતા તેને પીડા આપી રહી હતી અને એ એકલતા દિવસે ને દિવસે વધુ ઊંડી ખાઈ બની રહી હતી. આ દુઃખ તે કોઈને કહી શકે તેમ નહોતી. આટલા સુખમાં પણ તે અંદરથી કેમ પીડાતી હતી? એ પીડા હતી તેનો પ્રેમ. પોતાના જ ઘરના એક નોકર સાથે તે પ્રેમમાં પડી હતી. એ નોકર સુંદર અને સરળ સ્વભાવનો હતો, જે પહેલાં તો રૂપવતીને પ્રેમ કરતો નહોતો, પણ વારંવાર રૂપવતીના આગ્રહથી તેઓ એકબીજાને મળતા રહ્યા. થોડા સમય પહેલાં જ રૂપવતીની સગાઈ બાજુના નગરના એક ધનાઢ્ય પરિવારના સુંદર યુવક સાથે કરવામાં આવી હતી. પણ પોતે તો પ્રેમ કરતી હતી ઘરના નોકર અમરસને. તે કેમ કરીને પેલા યુવક સાથે લગ્ન કરે? જ્યારે રૂપવતીને ખબર પડી કે પોતે અમરસના બાળકની માં બનવાની છે, ત્યારે તે ખૂબ ડરી ગઈ. અમરસને બોલાવીને આખી વાત જણાવી. તેણે કહ્યું, ચાલો આપણે અહીંથી ક્યાંક દૂર ભાગી જઈએ. પણ અમરસે ચોખ્ખી મનાઈ કરી દીધી. તે પોતાના શેઠની સાથે દગો કરશે નહીં. પોતાનું જે થવું હોય તે થાય, પણ તે અહીં જ રહેશે. પરંતુ રૂપવતીએ આજીજી કરતા કહ્યું, લગ્ન પહેલાં હું ગર્ભવતી બની ગઈ છું એ જગ જાહેર થશે તો? જ્યારે માતા પિતાને ખબર પડશે તો તેની માથે આભ તૂટી પડશે. તેઓ ઘણા દુઃખી થશે. તેમની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે. તેઓ નગરમાં ક્યાંય મોં નહીં બતાવી શકે. તેમની પ્રતિષ્ઠા, માન, મોભો જળવાઈ રહે એટલા માટે આપણે અહીંથી ક્યાંક દૂર ભાગી જવું જ ઉચિત છે. અમરસને આ વાત યોગ્ય લાગી. બંને જણા યોજના મુજબ છાનામાના રાત્રિના સમયે થોડા દાગીના અને કપડાં સાથે ભાગી નીકળે છે. હવે કહાની અહીંથી શરૂ થાય છે. રૂપવતી, જેનું પાછળથી નામ પડ્યું પટ્ટાચારા, જે પાલી ભાષાનો શબ્દ છે. હવે આપણે આગળ પટ્ટાચારા કહીશું. પટ્ટાચારાની કહાની કરુણ તો છે જ, સાથે સાથે એટલી રસપ્રદ છે જે સાંભળવી દરેકને ગમશે. જ્યારે છેલ્લે ભગવાન બુદ્ધના સંઘમાં આવ્યા પછી પટ્ટાચારાને કેવી રીતે આ જીવનની આખી સફરનું આત્મજ્ઞાન થાય છે અને ઘોર દુઃખની પીડામાંથી કેવી રીતે મુક્ત થાય છે. બૌદ્ધ ગ્રંથોમાં આવી જાતક કથાનું વર્ણન એટલે કરવામાં આવ્યું છે. ક્રોધ, લોભ, મોહ, સ્ત્રીઓની પીડા, વિશ્વાસઘાત, નિરાશા વગેરે જેવા દુઃખોના મૂળ કારણોને એક સામાન્ય મનુષ્ય પણ સરળતાથી સમજી શકે અને આ અનંત દુઃખોમાંથી મુક્તિ મેળવી શકે. જે સત્ય છે તેનો સ્વીકાર કરીને જીવન જીવવાની વાસ્તવિક રીતને જાણી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આવી જાતક કથાનું સર્જન કરવામાં આવેલું છે. પોતાના આલિશાન મહેલથી દૂર એક નાનકડા ગામડામાં બંને પતિ પત્ની એક સાધારણ જીવન જીવવા લાગ્યા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ રોટલા માટે તો મહેનત કરવી પડે. તેથી બંને જણા ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. આ બાજુ પટ્ટાચારાના માતા પિતા આખી વાત જાણીને ખૂબ ક્રોધમાં આવી ગયા. પણ દીકરી હોવાથી જાજુ શું કરી શકે? બાળક પેટમાં હોય ત્યારે એવો રિવાજ હોય છે કે દીકરી પોતાના માતા પિતાને ઘરે આંટો દેવા જાય. પટ્ટાચારાને પણ આ સમયે માતા પિતાની ખૂબ જ યાદ આવતી હતી. તેણે પોતાના પતિને વિનંતી કરી કે તે પોતાના પિતાના ઘરે જવા માંગે છે અને પહેલા બાળકનો જન્મ પિતાના ઘરે થાય તેવી ઈચ્છા રાખે છે. પણ અમરસે ચોખ્ખી ના પાડી દીધી. તેણે પટ્ટાચારાને કહ્યું કે જો તું પિતાને ઘરે જઈશ તો પછી તને પાછી આવવા નહીં દે, અથવા તો આપણે બંનેને તેઓ કંઈક નુકસાન પણ પહોંચાડી શકે છે. પટ્ટાચારાએ દલીલ કરતા કહ્યું, માતા પિતાને હંમેશા પોતાના સંતાનો માટે પ્રેમ હોય છે. તેઓ ક્યારેય પોતાના સંતાનોને નુકસાન કરવાનું વિચારી નથી શકતા. તેથી મને જવા દો. એ ગમે તે હોય, પણ હાલ ત્યાં જવું મને ઉચિત નથી લાગતું. અમરસે વળતો જવાબ આપ્યો. પરંતુ પટ્ટાચારા માની નહીં. તેણે એકલા જવાનો નિર્ણય કર્યો. અમરસને આ ખબર પડી. તે પટ્ટાચારાની પાછળ ગયો. રસ્તામાં પટ્ટાચારા મળી ગઈ. તેણે છેલ્લી વાર પોતાની પત્નીને મનાવવાની કોશિશ કરી, પણ તે માની નહીં. અંતે પોતે પણ સાથે જવા તૈયાર થયો. બંને પતિ પત્ની ચાલી નીકળ્યા. તેઓ નગરમાં પહોંચે તે પહેલાં પટ્ટાચારાને પ્રસવની પીડા ઉપડી અને તેણે રસ્તામાં જ એક બાળકને જન્મ આપ્યો. હવે નગરમાં જવાનો કોઈ મતલબ નહોતો, તેથી તેઓ ફરી પોતાના ગામ પરત ફર્યા. થોડાક વર્ષો પછી પટ્ટાચારા બીજી વાર ગર્ભવતી બની. તેણે અમરસને કહ્યું કે આ વખતે તો તે જરૂર પોતાના માતા પિતાને ઘરે જશે
અને ત્યાં જ બીજા બાળકને જન્મ આપશે. અમરસે ફરી એ જ વાત કરી કે તેના પિતા બંનેને કેદ કરી લેશે. પટ્ટાચારા માની નહીં અને એકલી પોતાના નાના બાળકને લઈને નીકળી પડી. ફરી અમરસ તેની પાછળ ગયો. થોડાક અંતરે તેઓ ભેગા થઈ ગયા. ત્રણેય નગર તરફ ચાલતા થયા. આકાશમાં ઘનઘોર વાદળ છવાઈ ગયા હતા. વીજળી ચમકી રહી હતી. ધીમે ધીમે વરસાદે જોર પકડ્યું. પટ્ટાચારાએ અમરસને કહ્યું, વરસાદ ખૂબ વરસી રહ્યો છે અને મને ખૂબ જ પીડા થઈ રહી છે. ક્યાંક રહેવાનું મળી જાય તો સારું. મને ખૂબ ઠંડી લાગી રહી છે. વરસાદ ખૂબ તોફાની બની રહ્યો હતો. જોરદાર પવન ફૂંકાવાનો ચાલુ થયો. આવામાં અમરસ તાપણા માટે લાકડાની શોધમાં નીકળી પડ્યો. એક જગ્યાએ તેણે એક લાકડું ઉપાડતા તેની નીચે રહેલા એક સાપે અમરસને ડંખ મારી દીધો. થોડી જ વારમાં તે તરફડીને મૃત્યુ પામ્યો. આ તરફ અચાનક પટ્ટાચારાને પ્રસવની પીડા ઉપડી અને તેણે બીજા બાળકને જન્મ આપ્યો. રાત જેમ તેમ વિતાવી. સવારે પતિની શોધખોળમાં રખડતી હતી. અંતે પોતાના પતિનું લીલું છમ અકળાઈ ગયેલું મૃત શરીર એક ઝાડની ડાળી પાસે પડેલું જોયું. ચોધાર આંસુએ રડવા લાગી. વિલાપ કરતા બોલતી હતી કે મેં જ જીદ કરી હતી, મારા કારણે જ એનું મોત થયું. હા, તેના મોતનું કારણ હું જ છું. હવે પોતાના માતા પિતા સિવાય કોઈનો આશરો નથી એમ વિચારીને ત્યાંથી રુદન કરતી એક બાળકને આંગળીએ વળગાડીને બીજાને છાતીએ લગાડીને ચાલતી થઈ. પણ હજી મુસીબત તેનો પીછો છોડે તેમ નહોતી. પોતાના નગર જવાના રસ્તામાં વચ્ચે અચીરવતી નદી આવતી હતી. આખી રાતના વરસેલા વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી હતી. પટ્ટાચારાએ વિચાર્યું કે ત્રણેય એકસાથે નદી પાર નહીં કરી શકીએ. તેથી પોતાના મોટા છોકરાને આ કાંઠે ઊભો રાખીને જન્મેલા બાળકને છાતીએ વળગાડીને ધીમે ધીમે ઘૂઘવતા પાણીમાં હિંમત કરીને ઉતરી. જેમ તેમ કરીને સામે કાંઠે પહોંચી ગઈ. ત્યાં આ તાજા જન્મેલા બાળકને કપડામાં વીંટાળીને એક ઝાડના થડ પાસે સુરક્ષિત જગ્યાએ મૂકી દીધો. હવે સામે કાંઠે ઊભેલા બીજા બાળકને લેવા ફરી નદીમાં ઉતરી. જ્યારે નદીમાં અધવચ્ચે પહોંચે છે ત્યારે પટ્ટાચારા જુએ છે કે એક બાજ તેના તાજા જન્મેલા બાળકને જોઈ જાય છે. બાજ પેલા ઝાડની આજુબાજુ ચક્કર લગાવવા લાગ્યું. પટ્ટાચારાને ત્રાસકો પડ્યો. હવે શું કરવું? તે બૂમો પાડીને ચીસો પાડીને ઊંચા હાથ કરીને બાજને ઝાડ પાસેથી હટાવવાનો નિર્થક પ્રયાસ કરવા લાગી. આખી રાત રડી રડીને અવાજ બેસી ગયો હતો. આ બાજુ મોટા બાળકને એમ થયું કે તેની માં હાથ હલાવીને તેને બોલાવી રહી છે. એ નાનકડો બાળક દોડીને નદીમાં ઉતર્યો. હવે પટ્ટાચારા કોને બચાવે? એક જ પળમાં પટ્ટાચારાની નજરની સામે મોટો દીકરો પાણીમાં તણાઈ ગયો અને બીજા બાળકને બહાજ ઉપાડી ગયું. થોડાક જ કલાકોની અંદર તેનો આખો માળો વિખાઈ ગયો. તેને હજુ વિશ્વાસ નહોતો બેસતો કે પોતાનું બધું જ બરબાદ થઈ ગયું છે. આક્રંદ કરતી નદી પાર કરીને તે નગર તરફ રવાના થઈ. રસ્તામાં સામે એક માણસ જે તેના નગરથી આવતો હતો તેને ઊભો રાખીને પોતાના માતા પિતાની ખબર અંતર પૂછે છે. પણ પેલા માણસે કહ્યું કે કાલ રાત્રે આવેલા તોફાનમાં તેમનું આખું મકાન તૂટી પડ્યું અને તેમાં તેના માતા પિતા અને નાનો ભાઈ એમ તમામ સભ્યો દટાઈને મૃત્યુ પામ્યા. હવે ત્યાં માત્ર ખંડેરનો ઢગલો બચ્યો છે. આ સાંભળીને પટ્ટાચારા જેટલી શક્તિ બચી હતી તેટલી શક્તિથી રડવા લાગી. આંસુ સુકાઈ ગયા. ચીસો શાંત પડી. પણ હવે શુદ્ધ બુદ્ધ રહી નહોતી. શરીર ઉપર રહેલા તમામ કપડાં ફાડી નાખ્યા. તે સાવ નગ્ન થઈ ગઈ હતી. એક સુંદર પટ્ટાચારા પાગલ થઈ ગઈ. પટ્ટાચારા આ જ હાલતમાં નગરમાં પ્રવેશ કરે છે. લોકોની સામે ક્યારેક એકીટસે જોઈ રહે છે, ક્યારેક ચીસો પાડે છે. આ જોઈને અમુક માણસો તેને પથ્થર મારીને દૂર ભગાડી દે છે. રખડતી ભટકતી જ્યાં ત્યાં પડી રહેતી પટ્ટાચારાને કોઈ ઓળખી શક્યું નહીં. દિવસે ને દિવસે તે વધારે આક્રમક બનતી જતી હતી. કોઈ માણસ દયા કરીને જો કપડાં પહેરાવતું તો તે જોર જોરથી ચીસો પાડી કપડાં ફાડી નાખતી અને સામે હુમલો કરતી. એ સમયે જેતવનમાં અનાથ પિંડિકાના મઠમાં ભગવાન બુદ્ધ પધારેલા હતા. એક દિવસ બુદ્ધ પ્રવચન આપી રહ્યા હતા. અચાનક ક્યાંકથી આ પાગલ પટ્ટાચારા દોડતી આવી ગઈ. લોકોની વચ્ચેથી તે બુદ્ધ તરફ આવી રહી હતી. આગળ બેઠેલા ભિક્ષુઓએ પટ્ટાચારાને રોકવાનો પ્રયાસ કર્યો, પણ બુદ્ધે એમ કરવાની ના પાડી. મહાત્મા બુદ્ધને જોઈને તે એકદમ શાંત પડી ગઈ. બુદ્ધનો કરુણામય શાંત ચહેરો જોઈને તે સ્થિર થઈ. પટ્ટાચારાને સુધ આવી રહી હતી. એ દરમિયાન એક ભિક્ષુએ તેને આખું શરીર ઢંકાઈ જાય એવું પહેરણ ઓઢાડી દીધું અને ત્યારથી તેનું નામ પડ્યું પટ્ટાચારા. મહાત્મા બુદ્ધે પટ્ટાચારા માથે સ્નેહથી હાથ મૂક્યો. ઘણા સમય પછી શાંતિનો અનુભવ થયો. સમય વીતતો ગયો. પટ્ટાચારા મઠની બાજુમાં એક ઝૂંપડીમાં રહેવા લાગી.
નિયમિત મહાત્મા બુદ્ધના વચનો અને પ્રવચનો સાંભળીને તેની માનસિક સ્થિતિ સુધરવા લાગી અને એક દિવસ પટ્ટાચારાએ બુદ્ધને તેના જીવનમાં બનેલી સઘળી ઘટનાઓ વિશે વાત કરી. મહાત્મા બુદ્ધ કરુણાથી તેની વાત સાંભળે છે. પછી કહે છે, હે પટ્ટાચારા, અતિશય પીડા અને દુઃખ આપતી યાતનાઓના અનુભવમાંથી તું પસાર થઈ છો. એ પીડા નશ્વરતાના સાગરમાં થોડાક ટીપા સમાન છે. આ જગતના બધા જ પ્રાણીઓ ક્યાંક ને ક્યાંક જોડાઈને આ અથાગ મહાસાગરમાં ડૂબી જાય છે. તારે એ જાણવું પડશે કે જે ઉગે છે એ આત્મે છે. તું આજ સુધી તારા પ્રિયજનો સાથે જોડાયેલી હતી. તે અત્યાર સુધી એટલા બધા આંસુ વહાવ્યા છે કે 4 મહાસાગર પણ ઓછા પડે. હે પટ્ટાચારા, એટલું યાદ રાખજે કે મનુષ્યોએ પોતાના દુઃખ અને પીડામાં વહાવેલા આંસુની સરખામણીમાં આ મહાસાગરોનું પાણી પણ ઓછું પડે. આ તારા દુઃખ અને પીડાને સાથે લઈને હજી ક્યાં સુધી તારે આમ જ રહેવું છે? જાણવાનો પ્રયાસ કર. દુઃખનું નિવારણ તું જ કરી શકીશ. જાગવાનો પ્રયાસ કર પટ્ટાચારા. પટ્ટાચારાને ભગવાન બુદ્ધની વાત હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગઈ. હવે તે નિશ્ચિત થઈ ગઈ હતી. થોડા સમય પછી એક વખત નહાતી વખતે પટ્ટાચારાએ જોયું કે તેના ખભા ઉપર રેડેલું પાણી થોડેક આગળ રેલાઈને સુકાઈ ગયું. ફરી તેણે પાણી રેડ્યું તો કોણી સુધી આવીને સુકાઈ ગયું. ફરી એકવાર તેણે ખંભા પર પાણી રેડ્યું. એ પાણી હાથના પંજા સુધી આવતા આવતા સુકાઈ ગયું. આ સામાન્ય વાતથી પટ્ટાચારાને જ્ઞાન થયું કે આ પાણીની જેમ આ સંસારમાં આવતા દરેક મનુષ્યની આયુષ્ય અલગ અલગ હોય છે. કોઈ થોડુંક જીવીને ચાલ્યું જાય છે. જેમ પહેલી વાર ખભા પરથી પાણી રેડતા થોડેક સુધી ગયું હતું અને સુકાઈ ગયું. કોઈનું આયુષ્ય મધ્યમ હોય છે, કોઈનું આયુષ્ય લાંબુ હોય છે, પણ દરેક મનુષ્ય એક સમય પછી સુકાઈ જાય છે. મૃત્યુ નિશ્ચિત છે. એ અટલ સત્ય છે. પટ્ટાચારાને સંપૂર્ણ વૈરાગ્ય લાગી ગયો. એ રાત્રે પટ્ટાચારા પરમ મુક્તિને પ્રાપ્ત થઈ ગઈ. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય આપો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો જેથી આપને આવા જ વેલ્યુબલ વિડીયો મળતા રહે. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.